છીએ કોને કીધું રાત, કોને કીધું ગરીબ છીએ કોને કીધું રાત. કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા, કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. એમાં તો શું બગડી ગયું એમાં તે શીખોટ. ઉપર વાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, ઉપર વાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. આજનું ખાણું આજ આપીને કાલની વાતો કાલ. ધૂળીએ મારદ કંઈક મળે જો આપણા જેવો સાથ, ધૂળીએ મારદ કંઈક મળે જો આપણા જેવો સાથ. સુખ દુઃખોની વાર્તા કહેતા વાથમાં ભીડી વાત. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આબ, ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આબ. વચ્ચે નાનું ગામડું બેઠું ત્યાં આવો છે લાભ. સોનાની તો સાંકડી ગલી હેતું ગણતું હેત, સોનાની તો સાંકડી ગલી હેતું ગણતું હેત. દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાર, માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાર. નોટને સિક્કા નાખ નદીમાં ભૂલીએ માર્ગ ચાર, નોટને સિક્કા નાખ નદીમાં ભૂલીએ માર્ગ ચાર. નોટને સિક્કા નાખ નદીમાં ભૂલીએ માર્ગ ચાર, ભૂલીએ માર્ગ ચાર, ભૂલીએ માર્ગ ચાર, ભૂલીએ માર્ગ ચાર. કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાત, કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાત. કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા, કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. એમાં તો શું બગડી ગયું એમાં તે શીખોટ. ઉપર વાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, ઉપર વાળી બેંક બેઠી છે આપણી માલમ માલ. આજનું ખાણું આજ આપીને કાલની વાતો કાલ. ધૂળીએ
मार्ग कैक मळे जो आपणा जेवो साथ धूळिये मार्ग कैक मळे जो आपणा जेवो साथ सुख दुखोनी वार्ता केता वाथमां भीड़ी बात खुला खेतर अड़खे पड़खे माथे नीलू आब खुला खेतर अड़खे पड़खे माथे नीलू आब वच्चे नानू गामडू बेठू क्या आवो छे लाभ सोनानी तो साकड़ी गली हेतु गण तू है सोनानी तो साकड़ी गली हेतु गण तू है दौड़िया माटे दौड़ता एमा जीवता जोने प्रेत मानवी भारी अमथू अमथू आपणू फोरे भार मानवी भारी अमथू अमथू आपणू फोरे भार नोट ने सिक्का नाख नदी मां धूलिये मार्ग चार नोट ने सिक्का नाख नदी मां धूलिये मार्ग चार नोट ने सिक्का नाख नदी मां धूलिये मार्ग चार धूलिये मार्ग चार धूलिये मार्ग चार धूलिये मार्ग चार
વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. વિષય ગુજરાતી, કાવ્ય 6 ધૂળીએ માર્ગ. આજે આપણે તેની ચર્ચા કરીશું અને અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો વિશે પણ સમજીશું. ધૂળીએ માર્ગ કાવ્ય એક ઉર્મી ગીત છે, જેના કવિ છે મકરંદ વજીશંકર દવે. તે રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. વર્ષો સુધી મુંબઈ રહ્યા પછી તેઓ વલસાડ પાસે નંદીગ્રામમાં વસ્યા. સાહિત્યની સાધનાની સાથે સાથે આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરતા રહ્યા. ગાંધીયુગ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધનાને અનુલક્ષી કવિતા રચનાર તેઓ મરમી કવિ હતા. તેમના કાવ્યોમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી અને સરળ ભાષામાં ચોટદાર રીતે રજૂ થયો છે. તેમને 1979નો રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળ્યો છે. જગતમાં સૌથી વધુ મૂલ્યવાન તો માણસ વચ્ચેના પ્રેમ લાગણી છે. ધન માટે વલખા માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં આજના માનવીને સોમાનભેર જીવવાનો સંસ્કાર આપી જાય એવું આ કાવ્ય છે. જીવન વિશેનો ખ્યાલ તદ્દન જુદો જ છે. બે માર્ગો છે, એક ધૂળીએ એટલે કે સાદા સાત્વિક જીવનનો માર્ગ, અને બીજો સોનાનો એટલે કે ધન સંપત્તિની લાલસાવાળો માર્ગ. કવિ અહીં ધૂળીએ માર્ગ ચાલવાનું આહ્વાન કરે છે. સામાન્ય રીતે આ કવિતામાં બે સંસ્કૃતિની તુલના કરવામાં આવે છે. એક છે શહેરી જીવન અને એક છે ગામડાનું જીવન. હવે અહીં શહેરી જીવન અને ગામડાના જીવનની તુલના બાદ કવિ કહે છે કે તો સૌથી સારું છે તે ગામડાનું જીવન છે. ગામડામાં ધૂળિયા એટલે કે ધૂળના રસ્તાઓ હોય છે, સાદું સાત્વિક જીવન હોય છે, ચોખ્ખા ખોરાક અને ચોખ્ખા હવા પાણી હોય છે, ઘી દૂધ હોય છે, એટલે આપણું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. તેમજ માનવી વચ્ચેના સંબંધો પણ લાગણીભર્યા હોય છે. જ્યારે શહેરમાં માનવી વચ્ચેના લાગણીભર્યા સંબંધો રહ્યા નથી. તે ફક્ત પૈસાની પાછળ દોટ મૂકે છે. આવી આંધળી દોટ દ્વારા તેઓ પોતાનું સ્વાસ્થ્ય તો બગાડે જ છે, સાથે સાથે તે આંતરિક સંબંધો પણ બગાડે છે. તો આવું શહેરનું જીવન છે. એટલે બંને જીવનની તુલના બાદ કવિ અહીં કહે છે કે તો આપણા માટે સાદો અને સાત્વિક ધૂળિયો માર્ગ એટલે કે ગામડાનું જીવન સૌથી સારું છે. હવે આપણે કવિતા વાંચીને સમજીએ. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ. ગરીબ એટલા બધા આપણે નથી અને એટલા બધા રાખ એટલે કે વધારે પડતા ગરીબ પણ નથી, એવું ગામડાના લોકો કહે છે. કાં ભૂલી જા મન રે ભોળા, આપણા જુદા આંખ. તું શા માટે ભૂલો છો કે આપણે જુદી રીતે આ જીવનને જોઈએ છીએ. લોકો એમ કહે છે કે જો તમે પૈસાવાળા છો તો જ સુખી છો, પરંતુ ગામડાના લોકો પૈસાવાળા નથી છતાં પણ સુખી અને સંતોષી છે. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ. ગામડાના લોકો પાસે પૈસા હોતા નથી. એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ. એમાં એને કોઈ જાતનો ફેર પડતો નથી, કારણ કે તે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખે છે અને વિશ્વાસ દ્વારા એને ઈશ્વર વરસાદ આપે છે, જેના દ્વારા તે આગળ ચાલે છે. એટલે ગામડાના લોકોને પૈસા કે સિક્કા ન હોય તો કોઈ ફેર પડતો નથી. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ઉપરવાળી બેંક એટલે કવિ અહીં ઈશ્વરને ઉદ્દેશીને કહે છે કે ઈશ્વર એ પૈસાની મોટામાં મોટી બેંક છે અને એ ઉપરવાળી બેંક જ્યારે બેઠી છે ત્યાં સુધી આપણને કોઈ ચિંતા નથી, અને એ એટલી માલમ માલ છે કે આપણને સમયે જે વસ્તુ જોઈએ છે એ આપી જ દે છે. કહેવાય છે કે ઈશ્વર કોઈને ભૂખ્યા ઉઠાડે છે પણ ભૂખ્યા સુવડાવતો નથી. હાથીને મણ અને કીડીને કણ મળી જ રહે છે. તેવી જ રીતે ગામડાના મનુષ્યોને પણ વિશ્વાસ છે કે મને રોજે રોજનું જે જીવન જરૂરી પૂરતું અનાજ છે તે મળી રહેશે, એટલે તે ચિંતા કરતા નથી. એટલે કહે છે કે આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. જ્યારે શહેરના માણસો છે
એ આજની ચિંતા કરીને એનો સંગ્રહ કરે છે, અઠવાડિયાની ચિંતા કરે છે, મહિનાની ચિંતા કરે છે અને આખા વર્ષની ચિંતા કરે છે. એવું કરી અને પોતાના ધન ધાન્યના ભંડાર છે એ ભરી દે છે આખા વર્ષ માટે. જ્યારે ગામડાના લોકો એવી રીતે ચિંતા કરતા નથી, તેને ભગવાન ઉપર ભરોસો છે. એટલા માટે તે આજનું ખાણું આજ આપીને કાલની વાતો કાલ, એવી રીતે કહે છે કે આજનું ખાણું આપણને મળી ગયું છે તો હવે આજે કાલની ચિંતા કરવાની જરૂર નથી, કાલની વાત કાલે કરીશું. ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ. ધૂળીએ માર્ગ એટલે કે ગામડાના રસ્તાઓમાં જો કોઈ એવો સાચો મિત્ર મળી જાય તો સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાત, તો આપણે એની સાથે આપણા સુખ દુઃખની વાતો કરી શકીએ છીએ અને આપણું મન હળવું કરી શકીએ છીએ. દુઃખમાં તે આપણને મદદ કરે છે અને સુખમાં તે આપણી સાથે રહે છે. ખુલ્લા ખેતર અડકે પડખે માથે નીલું આભ. આ ગામડાની એટલે કે પ્રાકૃતિક સૌંદર્ય છે કે ખુલ્લા ખેતર છે, માથે નીલું આભ છે, નદી છે, પહાડ છે, એ બધું આપણને ગામડામાં જ જોવા મળે છે. તો એ ગામડામાં એવો લાભ મળે છે. વચ્ચે નાનું ગામડું બેસતું ક્યાં આવો છે લાભ. ગામડામાં આવો કુદરતી સૌંદર્યનો લાભ છે એ મળે છે જે શહેરમાં મળતું નથી. સોનાની તો સાંકડી ગલી હેતું ગણતું હેત. હવે શહેરની વાત કરી છે કે શહેરમાં સોનું છે, ધન સંપત્તિ છે, ગાડી બંગલા છે, પરંતુ લાગણીના સંબંધો નથી. કેવી રીતે નથી કે તે લોકો જ્યારે ધન સંપત્તિની પાછળ દોડે છે ત્યારે દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. એની પાસે સાયકલ હોય તો તે લાલચ કરે છે કે મારી પાસે મોટર બાઇક આવી જાય. મોટર બાઇક હોય તો લાલચ કરે છે કે મારી પાસે કાર આવી જાય. અને એના પૈસા કમાવામાં તે પોતાનું શરીર ખોઈ બેઠે છે. ટાઈમે ભોજન કરતા નથી, વ્યાયામ કરતા નથી અને ઊંઘ લેતા નથી. તેમજ આવી રીતે કરવાથી તે પોતાનું શરીર ખોઈ બેસે છે અને જુદા જુદા રોગો છે એ શરીરમાં બેસી જાય છે. એટલે આવી રીતે દોઢિયા માટે દોડે છે. દોઢિયા એટલે પૈસા. પૈસા પાછળ આંધળી દોટ મૂકે છે અને છેલ્લે એવું થાય છે કે તે જીવતા જાગતા પ્રેત એટલે કે ભૂત જેવા બની જાય છે. સૂક લકડી સાવ હોય છે અથવા તો બહુ જાડા હોય છે, એનું સ્વાસ્થ્ય જળવાતું નથી. આવી રીતે તે પોતાનું સ્વાસ્થ્ય છે એ પૈસાની પાછળ દોડીને બગાડે છે. જ્યારે ગામડાના લોકો છે એને કોઈ પણ જાતનો પૈસાનો મોહ નથી. જેટલું મળ્યું છે એટલામાં સંતોષ માને છે. પોતાની પાસે સાયકલ છે તો માને છે કે મારી પાસે સાયકલ તો છે, એમ કરી અને સંતોષી જીવન જીવે છે, જેથી તે પોતાનું સ્વાસ્થ્ય પણ જાળવી રાખે છે અને પોતાના જીવનને સારી રીતે માણી શકે છે. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ. જ્યારે શહેરની સંસ્કૃતિ છે તેની વાત કરવામાં આવી છે કે શહેરમાં જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને મળે છે ત્યારે મોઢા ઉપર તો ખોટે ખોટા વખાણ કરે છે કે તમે તો મને કેટલા દિવસે મળ્યા ને હું તમારી રાહ જોતી હતી ને તમે તો મને હું તમારા ઘરે આવવાની હતી ને એવું બધું એને સારું લાગે એવું બોલે છે. એટલે માનવી ભાળી અમથું અમથું વહાલ કરે છે. પરંતુ જ્યારે તે જાય છે ત્યારે કહે છે કે આણે તો મારી 1 કલાક બગાડી, એની જગ્યાએ મારે કેટલું બધું કામ થઈ જાત. એટલે એવી રીતે લોકો બનાવટી જીવન છે એ જીવે છે કે મોઢા ઉપર એ બીજા હોય છે અને પીઠ પાછળ પણ બીજા હોય છે. એવું બનાવટી જીવન જીવે છે. પણ એની કરતાં ગામડાનું જીવન સૌથી સારું છે. કારણ કે ગામડાનું જીવન કહે છે કે નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળીએ માર્ગ ચાલ. આવી રીતે નોટ અને સિક્કા છે એ નદીમાં એટલે કે એ હોય કે ન હોય તેની પરવા કરમાં, પરંતુ સાદું અને સાત્વિક જીવન જીવ. એવો આપણને આ કાવ્ય દ્વારા સરસ મજાનો સંદેશ મળે છે. હવે તેના અભ્યાસ સ્વાધ્યાયની ચર્ચા કરીએ. અભ્યાસ.
નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલો વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નના ખાનામાં લખો. પહેલું, કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે? આપણને ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો જવાબ છે ક. મનુષ્ય વચ્ચેનો પ્રેમ. બીજું, આ કાવ્યમાં કવિએ ધૂળિયે મારગ શબ્દ કયા અર્થમાં પ્રયોજ્યો છે? જવાબ અ. સાદા અને સાત્વિક જીવનના અર્થમાં. ત્રીજું, કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? જવાબ ક. ઈશ્વરને. અ. ઈશ્વરને. અભ્યાસ પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું, મનુષ્યે બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ? જવાબ, મનુષ્યે બીજા મનુષ્યને કોઈ પણ જાતના સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ. સવાલ 2. વર્તમાન સમયમાં મનુષ્યોએ શેની પાછળ દોટ મૂકી છે? જવાબ, વર્તમાન સમયમાં મનુષ્યોએ પૈસા પાછળ દોટ મૂકી છે. 3. ખુલ્લા ખેતર અડકે પડખે અને માથે નીલું આબ શબ્દોના અર્થ સમજાવો. જવાબ, ખુલ્લા ખેતર અડકે પડખે એટલે આજુબાજુ વિશાળ ખેતર છે અને માથે નીલું આબ એટલે એની ઉપર નીલા રંગનું આકાશ છે. ગામડાના કુદરતી સૌંદર્યનું વર્ણન કર્યું છે. હવે સ્વાધ્યાયના શબ્દો પ્રશ્નોની ચર્ચા કરીએ. પહેલું, પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? જવાબ, કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ. બીજું, કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડ્યો છે? જવાબ, કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ નીચે મુજબ છે. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ, વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ. આ પંક્તિઓ દ્વારા ખુમારીનો ભાવ વ્યક્ત થયો છે. કવિએ અહીં પરમેશ્વરમાં ભરોસો રાખી નૈસર્ગિક વાતાવરણમાં સ્વમાનથી જીવન જીવવાની રીત કરી બતાવી છે. ત્રીજું, ધૂળિયે માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે? જવાબ, ધૂળિયે માર્ગ એટલે સાદું અને સાત્વિક જીવન. આ માર્ગે ચાલવાના 2 લાભ છે. આપણા જેવું જ સાદું અને સાત્વિક જીવન જીવનાર માણસોનો સાથ મળી જાય તો આપણે પરસ્પર પ્રેમથી એકબીજાને ભેટીને પોતાના સુખ દુઃખની વાતો કરી શકીએ કે આપણે હળવા થઈ શકીએ. બીજું, ધૂળિયે માર્ગની અડખે પડખે ખુલ્લા ખેતરો હોય છે, ઉપર નીલરંગી આકાશ હોય છે અને વચમાં ગામડું હોય છે. પ્રકૃતિને ખોળે રહેવાનો આવો લાભ બીજે ક્યાં મળવાનો છે? આથી કવિ ધૂળિયો માર્ગ પસંદ કરે છે. ચોથું, કવિ પાસે શું નથી તેની તેમના મન પર શી અસર થાય છે? જવાબ, કવિ પાસે થોડા સિક્કા અને થોડી ચલણી નોટો નથી, છતાં તેની કવિ પર કોઈ માઠી અસર થતી નથી. પાસે પૈસા ન હોવાથી પોતાનું કંઈ બગડી ગયું હોય કે પોતાને કંઈ ખોટ પડી હોય એવું કવિને લાગતું નથી. જૂથમાં ચર્ચા કરો. પહેલું, પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ? જવાબ, પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે અનેક રમણીય દ્રશ્યો જોવાનો લાભ ગુમાવીએ છીએ, જેમ કે સવારે અને સાંજે ખેતરોમાં રેલાતો સૂર્યનો સોનેરી રંગનો તડકો, વસંત ઋતુમાં ખીલેલા પુષ્પોની મહેક, વર્ષા ઋતુમાં ખળખળ વહેતા ઝરણા, મધુર કલરવ, ધરતી ઉપર પથરાયેલું લીલુંછમ ઘાસ, ખેતરોમાં લહેરાતો હરિયાળો મોલ, આકાશને સૌંદર્યથી મઢી દેતું સપ્તરંગી મેઘધનુષ્ય, મોરનું કલામય અને મનમોહક નૃત્ય, કોયલના ટહુકા વગેરે.
વૃક્ષોની શીતળ છાયા, વૃક્ષોને મળતા રંગબેરંગી ફૂલો, જાત જાતના ફળો વગેરે આપણે ગુમાવીએ છીએ. બીજું, સંતોષી નર સદા સુખી. આવું શા માટે કહેવામાં આવ્યું છે? જવાબ, આજે જે ગરીબ છે તે અમીર થવાની દોટમાં ભાગે છે અને અમીર છે તે અમીરોની હરોળમાં સૌપ્રથમ આવવાની દોટમાં ભાગે છે. પરંતુ આ દોટમાં એક વાત ભૂલી જાય છે કે શા માટે સાહેબ પરમાત્માએ દેવો પણ તરસે એવો અમૂલ્ય મનુષ્ય જન્મ આપણને આપ્યો છે. સાહેબ પરમાત્મા જે સ્થિતિમાં રાખે તેમાં આનંદ માણવો, કારણ કે પરમાત્મા જે કરે છે તે આપણા સારા માટે જ કરે છે. પિતા સપનેય પોતાના છોકરા માટે ખરાબ ન ઈચ્છે, તો સાહેબ પરમાત્મા જે આપણા સર્વેના પરમપિતા છે એ કેવી રીતે આપણું અનિષ્ટ વિચારી શકે? હું માનવી માનવ થાવ તો ઘણું. આપેલ પંક્તિમાં કવિ કહે છે કે પૃથ્વી માતાના ખોળે ઉછરી રહેલા દરેક માનવીના નસીબમાં મહાસિદ્ધિ ન હોય, પરંતુ તે સારા ગુણવાળો અને સારા વિચારવાળો માનવી બની રહે છે તોય ઘણું છે. અજાયબી જેવું હોય તો એ મનુષ્ય છે. ક્યારેક મનુષ્ય જાત ભાતના ભેદભાવ, ધર્મના ભેદભાવ, રંગના ભેદભાવ વગેરેની નીતિને કારણે હિંસા તરફ વળે છે. આપણું શારીરિક બંધારણ સમાન છે, બધાના લોહીનો રંગ લાલ છે, પૂજા કરવાની રીતો ભલે અલગ અલગ હોય, પરંતુ માનવતાના ગુણો કે લક્ષણો તો એક જ છે. તો પછી આ ધર્મના નામે ઝઘડા કેમ થાય છે? ઉદાહરણ આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને તેવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. ઉદાહરણ, રાખ અને આંખ. જેનો પ્રાસ મળતો હોય એવા શબ્દો તમારે શોધવાના છે. જવાબ, નોટ, ખોટ, માલ, કાલ, સાથ, બાથ, આભ, લાભ, હેત, પ્રેત, વહાલ, ચાલ. આ બધા પ્રાસયુક્ત શબ્દો કહેવાય છે કે જેનો છેલ્લો અક્ષર એક જ હોય છે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. માર્ગ, રસ્તો, પંથ. હેત, પ્રેમ, સ્નેહ. સોનું, હેમ, કંચન. સાથ, સંગાત. રાખ, ગરીબ, નિર્ધન. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પાઠ 6ની અભ્યાસ અને સ્વાધ્યાયની ચર્ચા પૂર્ણ થાય છે. હવે આજના લેશનમાં તમારે કાવ્ય 6 સારા અક્ષરે લખવાનું છે, તેના શબ્દાર્થ લખવાના છે અને પછી અભ્યાસ અને સ્વાધ્યાય સારા અક્ષરે બાકી નોટમાં લખવાનું રહેશે. તે તમારું આજનું લેશન છે. ઓકે, થેન્ક યુ.